गांधीनगर गुजको महसूल और ने जॉर्डन कंपनी वच्चे महत्वपूर्ण एमओयू કરવામાં આવ્યું। પ્રાકૃતિક ખેતીના માટે નવા પ્રોડક્શન રાષ્ટ્રીય વિતરણ ભારતમાં પ્રાકૃતિક પ્રોડક્શન માટે નવો પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં કેમિકલ યુક્ત ખેતી સામે પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન વધારવા માટે વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે। ગુજરાતની લેવ અને માન્યતા મળ્યા બાદ જ પ્રોડક્શનનો ઉપયોગ યોગ્ય ગણાય છે। છેલ્લા 8 મહિનાથી અલગ અલગ રિસર્ચો થયા બાદ નિર્ણય લેવાયો છે। આજે ગુજકો મહસૂલ અને જોર્ડન કંપની વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યો। ગાંધીનગર ખાતે ટાઉન હોલમાં ગુજકો મહસૂલ કૃષિ આર જનસનના પાક વૃદ્ધિ અને સલામતી માટે અગ્રેસર બનશે અને સમગ્ર દેશમાં આ પ્રોડક્શન ઉપલબ્ધ કરાવશે। જે રીતે ગુજકો મહસૂલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું કે ગુજકો મહસૂલના નવા પ્રોડક્શનથી ખેડૂતોને પાક વૃદ્ધિ મદદ મળશે અને સલામત ખેતી શક્ય બનશે। જોર્ડન કંપની સાથે દુનિયામાં અને ભારતમાં આજે પ્રાકૃતિક પ્રોડક્ટ માટે કૃષિ જણસ પ્રાકૃતિક હોય એવી માંગ વ્યાપક પ્રમાણમાં વધી છે। કેમિકલ યુક્ત ફર્ટિલાઇઝરના કારણે દેશ અને દુનિયામાં જે રીતે વિવિધ પ્રકારના રોગ વધતા જાય છે, એનાથી બચવા માટે પ્રાકૃતિક ખેતીનો પ્રચાર અને એનું ઉત્પાદન વધે એના માટેના પ્રયાસો સરકાર દ્વારા, કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા, ખેડૂત સંગઠનો દ્વારા થઈ રહ્યા છે। ત્યારે એક જર્મનના વૈજ્ઞાનિક અને જોર્ડનની પ્રાકૃતિક માઇસમાંથી બનાવવામાં આવેલ પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી ખાતર તરીકે જે ઓળખાય એ ગયા વર્ષે 1 વર્ષ પહેલાં આ જ હોલમાં ખેડૂતો સમક્ષ એક પ્રયોગના રૂપમાં રજૂ થયેલ, પરંતુ જ્યાં સુધી ભારતની ગુજરાતની લેબોરેટરી, કૃષિ લેબોરેટરી એને માન્યતા ના આપે ત્યાં સુધી આ પ્રોડક્ટને ભારતની ધરતી ઉપર કે ગુજરાતની ધરતી ઉપર પ્રયોગ કરવો ઉચિત નહોતો સમજ્યો અને એટલા માટે અમે આણંદ કૃષિ યુનિવર્સિટી અને અન્ય લેબોરેટરીમાં આ પ્રોડક્ટને ટેસ્ટ માટે આપી 6-8 મહિના સુધી અલગ અલગ સમયે અલગ અલગ ક્રોપ પર અલગ અલગ ઋતુમાં એને પ્રાયોગિક ધોરણે તપાસણી થઈ અને ગયા મહિને એનો રિપોર્ટ પોઝિટિવ, એટલે કે ખેતીને માટે ખૂબ ઉપયોગી છે એ રીતે રિપોર્ટ આવતા એ રિપોર્ટ લઈને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ સુપ્રત કર્યું અને આજની દિવસે એમઓયુ કરીને એમએનજી કંપની, એટલે કે જે જોર્ડનની માતબર કંપની છે જે આનું ઉત્પાદન કરે છે, એની સાથે ગુજકો મહસૂલે એમઓયુ કરીને દેશમાં પ્રથમ વખત આવી પ્રાકૃતિક પ્રોડક્ટ દેશભરમાં પ્રથમ વખત વ્યાપક પ્રમાણમાં આપી શકાય એટલી ક્ષમતાવાળી સંસ્થા સાથે એમઓયુ કર્યા, જેથી કરીને આ દિવસે ગુજકો મહસૂલ કે ગુજરાતમાં કોઈ પણ કૃષિ જણસનો પાક વધારે લાવવો હોય, સલામત રાખવા હોય તો ઇફકો, ક્રિપકો, જીએનએફસી, આઈપીએલ, જેએનએફસી જેવી સંસ્થાઓ પાસેથી આ ઉત્પાદન લાવવું પડતું હતું। એના બદલે હવે દેશભરમાં કોઈને પ્રાકૃતિક પ્રોડક્ટ જરૂર હશે તો ગુજકો મહસૂલ મારફત આપણે દેશભરમાં આ પ્રોડક્ટ આપીશું, જેથી કરીને ગુજરાતની સંસ્થા મજબૂત તો બની છે, વધારે મજબૂત થઈને ખેતીને સમૃદ્ધ અને સલામત રાખવા માટે ખૂબ મોટું કામ કરવા માટેનો નિર્ધાર ગુજકો મહસૂલે જે કર્યો છે, એનાથી મને પ્રધાનમંત્રી જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપે છે અને અમિતભાઈ શાહ સહકારિતાના માધ્યમથી સમૃદ્ધિ લાવવા માટેની જે પ્રધાનમંત્રીએ કરેલી વાતને સફળતાપૂર્વક આગળ લઈ જવા માટે પ્રયાસો કરે છે, આપણા ગવર્નર ગુજરાતના અને આચાર્ય સાહેબ સતત પ્રયાસો પ્રાકૃતિક ખેતીને કરે છે, એ બધાનો જે સેન્ટર મધ્યવર્તી વિચાર છે એને અમલીકરણ કરવા માટે ગુજકો મહસૂલે આજે એમઓયુ કરીને એ દિશામાં એક મોટું પગલું લીધું છે। મને વિશ્વાસ છે
આવતા દિવસોમાં માત્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં આની માંગ વધશે અને આપણું સ્વાસ્થ્ય જળવાય એના માટેની પહેલ ઉચકો મહેસૂલ મારફત આ ખાતા દ્વારા થઈ રહી છે. સાહેબ, એક રાજકીય પ્રશ્ન. કોંગ્રેસ નેતા આવા સંજોગોમાં જ થાય, નોર્મલ સંજોગોમાં ન થાય. યુદ્ધનું વાતાવરણ છે, જે આંતરરાષ્ટ્રીય રો મટીરિયલ લાવવું જોઈએ મળતું ન હોય, સ્થાનિક ઉત્પાદન ઘટાડો થતો હોય, ત્યારે આવા સંજોગો ઊભા થાય ત્યારે આવા પ્રસંગો ઊભા થતા હોય. કેન્દ્ર સરકાર મંજૂરી આપશે તો વધારશું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।